સુદામ કહે છે લાલા આમ માખણ ખાઈએ ને એ તો ચોરી કહેવાય, કોઈના ઘરનું આમ થોડી લેવાય, અને પકડાઈ ગયા તો શું કરીએ? લાલો કહે, અને પેલા લોકો કહે કે અમને આવી રીતના ચોરી કરતા આવડે પણ નહીં. તો લાલો કહે પ્રેક્ટિસ કરો ઘરે, ઘરમાંથી જ ચાલુ કરો, શરૂઆત ઘરથી કરો. ચોર મંડળીનો મુખ્ય સભ્ય મુખિયા એ કનૈયો. કનૈયો બધાને શીખવે કે આવી રીતના લેવાનું, આવી રીતના ચોરી કરવાની. બધા ભેગા થયા અને ગ્વાળ બાળો એકબીજાના ઘરેથી ચોરી કરે. નક્કી કર્યું કે આજે આના ઘરે, કાલે આના ઘરે. હવે ગોપીઓ બધી જાણી ગઈ કે આ લાલાએ ખેલ ચાલુ કર્યા છે એટલે. અને પાછો એવું નહીં કે માખણ ખાય એટલું જ નહીં, એને મનમાં આવે એટલું માખણ ખાય, બચે એટલું વાનરોને શ્વાન વગેરેને ખવડાવે, અને વળી પાછો માટલા વગેરે તોડી પણ નાખે, આવી ધમાલ પણ કરે. એટલે વ્રજમંડળની ગોપીઓ ગોવાળ વિચાર કરવા લાગ્યા કે આ લાલો હવે આપણું માખણ રહેવાના દેશે. એટલે લોકોએ આમ સિક્કામાં ઉપર મૂકવાના ચાલુ કર્યા. હવે એના જે મિત્રો હતા સુદામ વગેરે, મધુમંગલ વગેરે કહેવા લાગ્યા કે લાલા હવે આપણે ચોરી ન કરી શકીએ, કારણ કે માં બધું માખણ ઉપર મૂકવાનું ચાલુ કર્યું છે. કનૈયો કહે ચિંતા નહીં, આપણે કરીશું કંઈક નું કંઈક. બધા એકબીજાની સાથે ભેગા મળ્યા, એકની ઉપર એક, એકની ઉપર એક આમ ચડ્યા છે. અને પછી ઉપરથી સિક્કામાંથી માખણ પાડી અને એ ખાય, પોતે ખાય, બીજાને ખવડાવે, અને બચેલું કુચેલું તોડી ફોડીને જતા રહે. આવી ધમાલ કરવા લાગ્યા. મચ ગયા સોર સારી નગરી રે, સારી નગરી રે, આયા ધીરજ કા માતા સંભાળ તેરી ગગરી રે. આયા સોર સારી નગરી રે, નગરી રે, આયા ધીરજ કા માતા સંભાળ તેરી ગગરી રે. આખા બ્રજમંડળની અંદર લાલાનું તોફાન વધવા લાગ્યું. ગોપિકાઓ કહેવા લાગી કે લાલો બહુ હેરાન કરે છે, પરંતુ ગોપિકાઓ પણ લાલાને જોવા માટે લાલાયિત થયેલી. એ પણ જાણી જોઈને ઘણી વખત માખણ બહાર રાખ્યો કે મારા ઘરે લાલો આવે, મારા ઘરે લાલો આવે. કનૈયો લીધા કરવા લાગ્યો. આયા સોર સારી નગરી રે, નગરી રે, આયા ધીરજ કા માતા સંભાળ તેરી ગગરી રે, આયા ધીરજ કા માતા સંભાળ તેરી ગગરી રે.
દિવસે કનૈયાનું તોફાન વધવા લાગ્યું. એટલે એક દિવસે આ ગોપીઓ બધી હેરાન થયેલી, પરંતુ કનૈયો એવો ને હોશિયાર કે કોઈના હાથમાં જ નહીં આવે. પણ પ્રભાવતી નામની એક ગોપી હતી ને, બહુ ચતુર હતી. એણે વિચાર કર્યો કે લાલાને મારે ગમે એમ કરીને પકડવો જ છે. અને એ લાલાએ એને સામી ચેલેન્જ આપેલી કે કાલે તારા ઘરે. કનૈયો પાછો આમ છોડે એવો થોડી. એટલે લાલાએ કહેલું કે કાલે પ્રભાવતી તારા ઘરે. આ બાજુ પ્રભાવતી પણ વિચાર કરે કે જેવો આવે ને એવો આજે પકડવો છે. દર વખતે અમે કહીએ ને, ફરિયાદ આપીએ યશોદાજીને કે યશોદાજી તારો લાલો અમારી ઘરે આવીને ચોરી કરે છે, ત્યારે દર વખતે યશોદાજી એવું જ બોલે છે કે મારા દીકરાને શું માખણની ખોટ હોય. ના, અમારે ઘરે ઓછી ગાયો છે, માટલા ભર્યા માખણના, અમારે કાંઈ ખોટ થોડી. આમ દર વખતે યશોદાજી બોલે આજે મારે એને પકડવો છે. આમ વિચારી આ પ્રભાવતીએ નક્કી કરેલું કે આજે એને પકડું. કનૈયો પણ હોશિયાર આવ્યો અને જેવો માખણની અંદર હાથ નાખ્યો ઉપર ચડીને, તેવો જ એને પકડ્યો છે. એને પકડ્યો અને કહેવા લાગી કે આજે તો લાલા તને હું તારી મા પાસે લઈ જાઉં. ને તારી મા દર વખતે કહે છે ને કે મારો દીકરો આવું કરે જ નહીં, મારો દીકરો ચોરી નહીં કરે, આજે હું સાચું સાબિત કરું. આમ વિચારી એ લઈ જાય છે. કનૈયો હોશિયાર, એનો જે દીકરો હતો ને એની ટીમનો જ મેમ્બર હતો. એને બોલાવ્યો. પેલી આમ ઉત્સાહમાં આગળ જોતી ચાલે. ધીમે રહીને કનૈયાએ છે ને તો પોતાની આંગળી છોડાવીને એના દીકરાની આંગળી પકડાવી દીધી. અને કનૈયો ધીમેથી આગળ જઈ અને જોઈને એ રીતે જઈ અને ઘરમાં બેસી ગયો. આ બાજુ પ્રભાવતી આવીને કહેવા લાગી યશોદા બહાર નીકળ, યશોદા બહાર નીકળ. યશોદાજી વિચાર કરે કે આ શું થયું, પ્રભાવતીને એકદમ કેમ બૂમો પાડે છે. બહાર નીકળીને કહેવા લાગી જો અત્યાર સુધી તું કહેતી હતી ને કે મારો કાનો માખણ નહીં ચોરે, મારો કનૈયો માખણ નહીં ચોરે. જો આજો તારા દીકરાને હું લઈને આવ્યો, માખણ ચોરી. આમ માખણ સાથે પકડ્યો છે આવું કહે ને. અને જેવું આમ જોવા જાય ને તો એનો દીકરો જ નામ ચેલકા, એનો જ દીકરો. હા, જોઈને વિચારમાં પડી ગઈ કે આ મારો દીકરો ક્યારે મારા હાથમાં આવ્યો, કઈ ખબર ન પડી. યશોદાજી કહે છે મારો કનૈયો તો ઘરમાં અંદર બેઠો છે શાંતિથી. અને આ પ્રમાણે લીલા જોઈને એ પણ અચરજમાં પામી. પરંતુ ભગવાનની લીલાને ભગવાન સિવાય કોણ જાણી શકે. પ્રભાવતીનો જે ગુસ્સો હતો શાંત થઈ ગયો. આ કનૈયાની આવી બધી લીલા જોઈને છે ને ગોપિકાઓ જાતે જ ઘણી વખતે તો કનૈયાને જોવા માટે, કનૈયાને બોલાવવા માટે, કનૈયાને ચીડવવા માટે જુદી જુદી યુક્તિઓ કરે. બધા જાણે કે કાનાને માખણ ભાવે. એટલે ઘણી વખતે તો પકડીને એના મુખ ઉપર માખણ પણ લગે. કનૈયો જાતે ખાતો પણ હોય, પરંતુ હોશિયાર એટલો ને દર વખતે ફરિયાદ કરે તો એની માને કહે સબ ગ્વાલન ને મિલ કે મૈયા, સબ ગ્વાલન ને મિલ કે મૈયા, મુખ પર માખન લગાયો ઓ મૈયા મોરી, मैं नहीं माखन खायो. કનૈયો કહે કે મેં માખણ નથી ખાધું, આ તો બધા ભેગા થયા અને મને આ મોઢા ઉપર માખણ ચોપડી દીધું, બાકી આપણે થોડી ખોટ છે. સબ ગ્વાલન ને મિલ કે મૈયા, सब ग्वालन मिल के मैया, सब ग्वालन ने मिल के मैया, मुख पर माखन लगायो ओ मैया, मैं नहीं माखन खायो.
યન કે પાછે મધુબન મોહી પડાયો હે મૈયા મેં નહીં માથા મૈયા મેં નહીં માથા કનૈયાને ફરિયાદ કરે પરંતુ કનૈયો હોશિયાર કનૈયો કહે કે હું આવું કરું જ નહીં, કારણ કે આપણા ઘરે કઈ ઓછું થોડી છે. એક દિવસે ભગવાને લીલા કરી કે કનૈયાએ અત્યાર સુધી તો માખણ ખાતો જ હતો, આજે માટી ખાઈ લીધી. અને જેવી માટી ખાધી ને તેવી બલદાઉ મોટો ભાઈ બલદાઉ જઈને કહેવા લાગ્યો યશોદાજીને કે માં આજે છે ને કાનાએ છે ને માટી ખાધી છે. કાનો કે મેં માટી ખાધી જ નથી, માટી ખાધી છે મેં જોઈ છે. યશોદાજી કહે છે કે કેમ કાના અત્યાર સુધી માખણ ખાતો હતો, હવે માટી પણ ખાવાની ચાલુ કરી? કનૈયો કહે કે મેં માટી ખાધી નથી. જો કનૈયાએ માટી કેમ ખાધી એના પછાડી પણ સંતોએ જુદા જુદા કારણ બતાવ્યા છે. ભગવાન વિચાર કરે છે કે હું સત્વગુણી દેવ છું અને હવે રજોગુણી લીલા કરવી છે મારે, એટલા માટે રજને ધારણ કરી. કોઈ સંત એવું કહે કે પૃથ્વીને સંસ્કૃતમાં રસા કહે છે, તો ભગવાન કહે કે ઝેર પીધું, માખણ ખાધું, બધા રસો પીધા, હવે આ પૃથ્વીનો રસને પણ થોડો પી લઉં. આમ વિચાર કરી એ રસાને એટલે કે માટીને મુખમાં મૂકી. આમ જુદા જુદા ભાવો સંતોએ પ્રગટ કર્યા છે. ભગવાને માટી ખાધી એની પાછળ. યશોદાજી કહે છે કાના તે માટી જો ખાધી હોય ને તો હવે તારી ખેર નથી. કનૈયો કહે મેં માટી ખાધી જ નથી. ના ના તારું મોઢું બતાવ, હવે મારે તારું મોઢું જોવું છે. આમ કરીને જેવું કનૈયાનું આમ ગાલને પકડીને મોઢું ખોલાવે છે ને તેવી જ ભગવાને લીલા કરી છે. એવું કહેવાય કે જે કનૈયો છે ને કનૈયો નથી, સાક્ષાત ભગવાન છે. ભગવાને માને લીલા બતાવી છે ને આખું બ્રહ્માંડ એના મુખમાં દેખાયું છે. આખું બ્રહ્માંડ કનૈયાના મુખમાં જોયું. માં એકદમ અચરજ પામી ગઈ, આ શું હું જોઈ રહી છું? 14 બ્રહ્માંડ દેખાયા છે, તેમાં પાછું વ્રજમંડળ દેખાયું, તેમાં પાછો વળી ગોકુળમાં પાછો લાલો દેખાયો. આવું બધું જોઈને એકદમ વિચારમાં પડી ગઈ કે આ શું છે. થોડી વાર તો અવાચક થઈ ગઈ. ભગવાનને લાગ્યું કે માં મને જાણી જશે તો શું કરીશ? આ વિચાર કરી ભગવાને મોઢું બંધ કર્યું. જેવું મોઢું બંધ કર્યું તેવી માં કહેવા લાગી કે લાલા તારા મોઢામાં શું દેખાય છે? તું કોણ છે? તું કોણ છે? આ પ્રશ્ન કર્યો ને એટલે જ ભગવાન જાણી ગયા કે માં મને ઓળખી ગઈ તો હું શું કરીશ? જે પ્રેમ મને માનો મળવો જોઈએ એ મળશે નહીં. એટલે ભગવાને માના હાથ પર માથા ઉપર હાથ ફેરવીને કહે માં મારા મુખમાં કંઈ નથી, મેં માખણ ખાધું જ નથી. જો પાછું ખોલીને જોઈ લે. પાછું ખોલ્યું, કંઈ દેખાયો નહીં. ભગવાને આ લીલા કરી છે. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય. આખું બ્રહ્માંડ ભગવાનના મુખમાં દેખાયું છે. સાદૃશો વિશ્વમ જગતસ્થાનુ યત્ખિરમ. આખું બ્રહ્માંડ દેખાયું, પરંતુ ભગવાને એ માયાને સંકેલી પણ લીધી. માયાને કહ્યું કે તું જા,
પરીક્ષિત સુખદેવજીને કહે છે કે મને ભગવાનની લીલાને જાણીને બહુ આનંદ થયો. ભગવાન ની આ જે લીલા નંદ અને વસુદેવ અને દેવકી અને યશોદાજીને જે આ સુખ પ્રાપ્ત થયું, ભગવાન એકના કુક્ષે જન્મ લીધો અને એકને પાલક મા તરીકે આટલું સુખ આપ્યું. આનું કારણ શું? તો સુખદેવજી કહે છે કે પૂર્વકાળની અંદર નંદ બાબા જે છે ને શ્રેષ્ઠ વસુ નામના દ્રોણ હતા અને એની પત્ની ધરા એ નારાયણનું વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવે ભગવાને કહ્યું કે હું તારા ઘરે દીકરો થઈને જન્મીશ. એટલે આ પુણ્યના બળે પરમાત્મા બંધાયા છે, એટલા માટે એને જન્મ લીધો છે. સુખદેવજી કહે છે કે એક વખતની વાત કરું છું. એકદા ગૃહત્યુષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મંથમ સ્વયમમ દધી. કનૈયાને ભૂખ લાગી હશે આમ વિચારી યશોદાજીને મનમાં વિચાર આવ્યો કે લાવને મારા લાલા માટે માખણ હું જાતે કાઢું. પોતે મથની લઈને અને માખણ મંથન કરવા લાગી છે અને કનૈયા માટે માખણ કાઢે છે. એનો અર્થ એમ થયો કે પોતાનું બાળક હોય ને એને પોતે જ બનાવીને ખવડાવવું જોઈએ. અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે માતા બાળકોને બીજાના ભરોસે સોંપી રાખે, પછી એના જ ગુણ આવે, પછી કહે મારા દીકરાઓ બગડી ગયા. સાક્ષાત માં જાતે પુત્રના માટે માખણ કાઢે છે. કનૈયાને દૂધ પીવાનો સમય થયો છે. એક દિવસ એક વખત એવું થયું કે દૂધ પીવાની ઈચ્છા થઈ. આ બાજુ માના ખોળામાં કનૈયો ભરાઈ ગયો છે. ખોળામાં આવ્યો અને દૂધ પીવા માટેનો આગ્રહ કરે છે. તે જ સમયે જેવું સ્તનપાન કરાવતી હતી, માં વહાલ કરતી હતી, એવું જેને યાદ આવ્યું કે અરે ચૂલા ઉપર મેં તો દૂધને ચડાવ્યું છે. આવું એને ભાન થયું. એટલે જે લાલો હતો ને લાલાને એ સ્તનપાન કરતો છોડાવી નીચે મૂકીને વહેલી વહેલી દૂધ ઉતારવા ગઈ છે. ત્યારે લાલાને મનમાં વિચાર આવ્યો કે હું જ્યારે દૂર હોઉં છું ત્યારે માં મને યાદ કરી કરીને બોલાવે છે. હું એના ખોળામાં ગયો ત્યારે હવે મને ઉતારી દીધો. ભગવાન વિચાર કરે મારે કંઈક લીલા કરવી જોઈએ. એટલે ભગવાને શું કર્યું કે કનૈયો જીદે ચડ્યો ને જેટલા પણ ઘરમાં માખણ, દહીં, છાસ વગેરે ભરવાના જે જૂના જૂના વાસણો હતા ને મોટા મોટા માટલાઓ એને તોડવાનું ચાલુ કર્યું. પથ્થરો મારે તોડી નાખ્યા. આવી ઘટના એકદમ બધું તોડી નાખ્યું. એટલે માએ એટલી ગુસ્સામાં આવીને કે કનૈયા આજે હું તને છોડું નહીં, તું બહુ નુકસાન કરે. આ બધા લોકો વાત કરે છે કે એ કનૈયો બહુ ધમાલ કરે છે, પરંતુ હું માનતી નહીં હતી, પરંતુ આજે મેં જોયું છે કે તું આ બહુ ધમાલ કરતો થઈ ગયો છે, એટલે આજે હું તને બાંધું. ભગવાન વિચાર કરે છે કે મારે એ જ તો કરાવવું છે તારી પાસે. માએ યશોદાજીએ ભગવાનને બાંધી અને ઉખલની સાથે બાંધી દીધા છે. ઉખલની સાથે બાંધ્યા અને મા એના કામમાં પડી ગઈ. જેમ આપણું નાનું બાળક બહુ ધમાલ કરતો હોય ક્યાં બાંધી દઈએ, એમ એને બાંધી દીધો. ભગવાન વિચાર કરે કે મારે જે લીલા કરવાની હતી એ લીલા કરવા માટેનો એકદમ યોગ્ય સમય આવ્યો છે. એટલે ભગવાન ઘૂંટણ કરતા કરતા ગયા છે. એ ઉખલને ઘસડતા ઘસડતા બારણામાં જ બે વૃક્ષો હતા યમલાર્જુનના. એ વૃક્ષો જે હતા એ વૃક્ષોની વચ્ચેથી પસાર થવાનો પ્રયત્ન કરે. પાછળ ઉખલ બાંધેલું એટલે એમાંથી નીકળે નહીં. અને જેવું ભગવાને જરા જોર લગાવ્યું ને એવા પેલા બે ઝાડ ધડામ દેખીને ભોંય ઉપર પડ્યા. અને જેવો અવાજ આવ્યો ને એવી યશોદાજી દોડી આવ્યા. આ બાજુ જેવો એ બે વૃક્ષો પૃથ્વી પર પડ્યા ને અવાજ આવ્યો ને એમાંથી જેમ કહેવાય કે એ યમલાર્જુનના જે વૃક્ષો હતા એ કુબેરના બે પુત્રો હતા. એકનું નામ નલકુબર અને બીજાનું નામ હતું મણિગ્રીવ. એ બે જણા પૂર્વકાળની અંદર નારદજીના શ્રાપના કારણે વૃક્ષો થયા હતા. અને ભગવાને કહ્યું હતું જ્યારે કનૈયો પૃથ્વી પર આવશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. એટલે ભગવાનને જોઈ ભગવાનના દર્શન કરી નલકુબર અને મણિગ્રીવ ભગવાનની પ્રદક્ષિણા કરી અને પોતાના ધામમાં ગયા છે. આ બાજુ અવાજ આવ્યો એટલે દોડી આવી છે માતાજી અને જોયું તો કનૈયો
વચ્ચે અને આજુબાજુ બે ઝાડ પડેલા. વિચારમાં પડી ગઈ, આ ઝાડ અચાનક કેવી રીતના પડ્યા. કોઈ કહે કે મેં જોયું કનૈયાએ છે ને ઝટકો માર્યો ને એટલે એ ઘૂંટણે કરીને પછી જોરમાં ખેંચ્યું એને એટલે પડ્યું. આમ આમ બીજા બાળકો કહે, પરંતુ માં માને નહીં, કારણ કે આટલા મોટા વૃક્ષો કાંઈ આમ એકદમ થોડી પડી જાય. માં માને નહીં. મનમાં વિચાર કર્યો, ભગવાનનો આભાર માનીને ભગવાનને કહેવા લાગી કે હે પરમાત્મા, તે મારા બાળકને બચાવ્યું. ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો. આ બાજુ આવી બધી ઘટનાઓ ઘટીને એટલે નંદ બાબાને મનમાં વિચાર આવ્યો કે મારા લાલાને છે ને આ ગોકુળમાં આવ્યો ત્યારની આફત જ આફત આવી છે. એટલે આ ગોકુળમાં લાલાને ગોકુળ ધાર્યું ન હોય એવું મને લાગે છે. એટલે એ જ સમયે ઉપનંદન નામનો એક બીજો નંદ હતો. એ નંદ બાબાને કહેવા લાગ્યો કે નંદ બાબા કહે છે કે આ સ્થાનને આપણે છોડી દેવું છે, અહીંયા નથી રહેવું. તો ઉપનંદન કહે છે કે આપણે આ સ્થાનને છોડી અને વૃંદાવનમાં રહેવા જઈએ, જ્યાં યમુનાનો કિનારો છે. આપણી ગાયોને સારું સારું ઘાસ પણ ખાવાનું મળશે ને તેની સાથે આપણે બધા યમુનાજીના સાનિધ્યમાં રહેશું. આમ ઉપનંદને વાત કરી અને એ વાત છે ને નંદ બાબાને ગમી છે. પોતાના આખા કબીલાની સાથે, પરિવારની સાથે નંદ બાબા, યશોદાજી, રોહિણી, બલભદ્ર એટલે કે બલદાઉ અને કનૈયો વગેરે બધા જ ગોપ ગણોની સાથે ગોકુળમાંથી વૃંદાવનમાં આવ્યા છે. ક્વચિદ્વાદયતો વેણું ક્ષેપણ્યો ક્ષિપદઃ ક્વચિત. આ વૃંદાવન એવું સુંદર કે જેને વર્ણન કરવું અશક્ય થઈ જાય એવું ખૂબ સુંદર, જેની અંદર ખૂબ સારા વૃક્ષો, ખૂબ સારી લતાઓ, ખૂબ પક્ષીઓનો કલરવ થાય. યમુનાજીનો કિનારો પશુ પક્ષીઓથી ઘેરાયેલું એટલું સુંદર રમણીય વાતાવરણ હતું કે બધાને ગમી ગયું. આ સ્થાન આટલું સુંદર છે, આમ વિચાર કરીને ત્યાં બધા રહેવાનું શરૂઆત કરે છે. ભગવાન ધીમે ધીમે હવે લીલાઓમાં વધારો કરતા પોતાના અધરની ઉપર ભગવાને વેણુને મૂકી છે અને વેણુનો એટલે કે વાંસળીનો નાદ ચાલુ કર્યો છે. અને ભગવાને એવી સુંદર વેણુને વગાડી છે ને કેવું કહેવાય કે બધા મોહિત થઈ ગયા છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનૌ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતિ. ભગવાનનું ચાલવાનું, ભગવાનના અધર એટલે કે હોસ્ટ મધુર છે, ભગવાનનો નયન મધુર છે, ભગવાનની ચાલ મધુર છે, ભગવાને વેણુને ધારણ કરી છે એ વેણુ પણ મધુર છે. વેણુ મધુરો રેણુ મધુરમ
ભ્રમિતો મધુરમ મધુરાધિપતેરખિલો મધુરમ ચલિતમ મધુરમ ગમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ભગવાને વેણુને ધારણ કરી છે અને ભગવાને વેણુ વગાડવાનું ચાલુ કર્યું છે. વેણુનો નાદ એવો કે જેને સાંભળીને કોઈ પણ મોહિત થઈ જાય. વેણુર મધુરો રેણુર મધુરા વેણુર મધુરો મધુરો પાણીર મધુરો પાદો મધુરો પાણી મધુરો મધુરો દ્રોત્યમ મધુરં સખ્યં મધુરં આમ ભગવાને પોતાના અધરની ઉપર વેણુ વગાડવાનું ચાલુ કરી છે. કારતક સુદ અષ્ટમીની તિથિ આવી છે, ગોપાષ્ટમી. ભગવાન કહે છે કે નંદ બાબાને કે બાબા હવે હું ધીમે ધીમે થોડો મોટો થયો છું, મને ગાયો ચરાવવા માટે આપો ને. બાબા કહે ગાય ન ચરાવાય તારાથી, હજી તું નાનો છે, પણ એક કામ કર, વાછરડા ચરાવવાનું ચાલુ કર. બધા ગોપ ગણો સાથે ભેગા થાય અને નાના નાના વાછરડા જે હોય એને લઈ જાય અને વાછરડા ચરાવે. આ બાજુ કંસ મથુરા મંડળની અંદર મનમાં વિચાર કરે કે મારો કાળ જે જન્મ્યો છે કોણ, ક્યાં છે, એને મારો શોધવો છે. આ વિચાર કરી અને એની પાસે જેટલી પણ શક્તિ હતી એ બધા પોતાના સૈનિકોને મોકલાવે, જુદા જુદા રાક્ષસોને જુદા જુદા સ્વરૂપે મોકલાવે. આ બાજુ ઘટના એક દિવસ એવી ઘટી કે ધીમે ધીમે ભગવાને આ ગોપાષ્ટમીના દિવસથી વાછરડાઓને ચરાવવાનું શરૂઆત કરી અને એ જ દિવસે વાછરડો ચરાવતા હતા. એ જ સમયે વત્સાસુર નામનો એક અસુર બનાવટી વાછરડું બની અને આવ્યો છે અને બધા જે વાછરડા હતા એમાં એ ભળી ગયો છે. મૂળ રાક્ષસ હતો અને એ રાક્ષસ હતો ને એ કનૈયાને ખબર પડી છે. જેવી કનૈયાને ખબર પડી, કનૈયાએ બલરામને ઈશારો કર્યો છે અને જેવી બલરામને ખબર પડી, બલરામે દ્રષ્ટિ કરી છે, જોયું છે કે આ તો રાક્ષસ છે અને આપણા વાછરડાઓને હેરાન કરશે. આ વિચારી એ વાછરડાનું સ્વરૂપ લઈને આવેલો વત્સાસુર જે હતો ને એ વત્સાસુરને એમ કહેવાય કે કૃષ્ણએ ને ઈશારો બલરામે કર્યો અને કનૈયાએ એ વત્સાસુરનું પૂંછડું પકડ્યું અને ગોળ આમ ગોળ ગોળ ફેરવ્યો છે અને ફેંકી દીધો છે. ભગવાનની તાકાત તો જો, 4 જ વર્ષનું ભગવાનનું સ્વરૂપ અને એ વત્સાસુરને અંતરિક્ષમાં ફેંક્યો છે અને જેવો પૃથ્વી ઉપર પડ્યો ને એવું ધડામ દેખીને વત્સાસુર મર્યો છે અને ભગવાને એની ગતિ કરી છે. બોલીએ વત્સાસુર મર્દન ભગવાન કી જય. ગોપાષ્ટમીથી ગ્વાલ બાલોની સાથે ભગવાને વાછરડાઓ ચરાવવાની શરૂઆત કરી છે. રોજ વનમાં જાય અને વાછરડા ચડાવે. સુખદેવજી કહેવા લાગ્યા કે આ પ્રમાણે ભગવાને પોતાની લીલાની શરૂઆત કરી. એક દિવસે ઘટના એવી ઘટી કે સુખદેવજી પરીક્ષિતને કહે છે, સવે બકો નામો મહાનસુરો બકરૂપધૃક આગત્ય સહસા કૃષ્ણમ તીક્ષ્ણ તુંડોગ્રસબલી. સુખદેવજી પરીક્ષિતને કહેવા લાગ્યા કે એક દિવસે ગ્વાલ બાલોની સાથે કનૈયો વાછરડાઓને લઈ અને ઝુંડમાં જલાશયની પાસે પહોંચ્યો. ત્યાં જ બકાસુર નામનો એક અસુર આવ્યો છે અને એ એવો ભયંકર અસુર હતો કે જેનું દેહ એટલું ઊંચું, જેની ચાંચ એટલી મોટી, આવું સ્વરૂપ હતું. આને જોઈને લોકો અચરજમાં પામ્યા. જે બાળકો હતા કે આ કોણ છે? કનૈયો એની પાસે ગયો અને જેવો કનૈયો એની પાસે ગયો ને તેવું જ એ બકાસુરે ભગવાનને
ગ્રાસ કરી લીધા છે, ભગવાનને ચાંચમાં લઈ લીધા છે. ભગવાન વિચાર કરે છે કે આ બકાસુરની આટલી તાકાત. ભગવાને પોતાનું તેજને પ્રગટ કર્યું, એનું તાળું ગરમ થવા લાગ્યું અને એણે જેવું ચાંચને પહોળી કરી છે એવા જ ભગવાન પાછા બહાર નીકળ્યા છે. ભગવાને એક પગ એની નીચેની ચાંચ ઉપર ને બીજો હાથ ઉપરનો એ ઉપરની ચાંચને પકડી અને એમ કહેવાય કે બકાસુરને ઊભો ફાડી નાખ્યો છે અને બેઉ ચાંચ છૂટી પડી ગઈ, બકાસુરનો વધ થયો છે. બોલીએ બકાસુર મર્દન ભગવાન કી જય. ભગવાને આમ બકાસુરનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન જે દૈત્યોને મારે છે ને એ અનાયાસે ભગવાનના હાથે મરવાને કારણે ગતિને પામે છે. એવું કહેવાય કે અજાણતામાં પણ શાલિગ્રામનો સંગ, અજાણતામાં તુલસીનો સ્પર્શ અને અજાણતામાં પણ ભગવાનનું સાનિધ્ય અથવા ભગવાન શાલિગ્રામના સાનિધ્ય પ્રાપ્ત થઈ જાય અથવા કોઈ સંતનું સાનિધ્ય પ્રાપ્ત થાય ને તો એની ગતિ થઈ જાય. આ તો સાક્ષાત ભગવાન, ભલે પેલો રાક્ષસ છે પરંતુ એને મારે છે એટલે એની ગતિ થાય છે. સુખદેવજી કહેવા લાગ્યા કે એક દિવસે ભગવાને વિચાર કર્યું કે વન ભોજન કરવું જોઈએ, આપણે વનમાં જઈને બધા જમીશું. આ વિચાર કરી બધા પોતપોતાના ઘરેથી ભાથું લઈને આવ્યા છે. સુખદેવજી કહે છે ક્વચિદ વનાસ્યામ મનોદધ્યાત વ્રજાત પ્રાત સમુત્થાય ભયસ્ય વત્સ્ય પાલન પ્રબુદ્ધાય શૃંગવરેણ ચારુણામ. બધાએ નક્કી કર્યું કે આજે આપણે બધા ભેગા થઈને ઘરે નથી ખાવું, આપણે વનમાં જઈને ત્યાં જ ભોજન કરીશું. બધાએ ભાથું તૈયાર કર્યું અને વન ભોજન માટે નીકળ્યા છે. અને એ જ સમયે વ્રજ મંડળની અંદર ધેનુકાઓને લઈને નીકળ્યા છે. નંદ બાબાની પાસે એટલી બધી ગાયો હતી ને એના વાછરડાઓ હતા ને બધાને લઈને કનૈયો, બલદાઉ અને એના જે મધુમંગલ આદિ જે બધા મિત્રો હતા બધા નીકળ્યા છે. પોતપોતાની પાસે જે સાધનો હતા, કોઈની પાસે ઝાલર હતી, કોઈની પાસે વાંસળી, કોઈની પાસે ભમરડા, આ બધી રમતની સાધનો પણ લઈને નીકળ્યા છે. આ બાજુ ભગવાન વાછરડાઓની સાથે વનમાં ગયા છે. કંસને ખબર પડી છે એટલે કંસે પોતાના એક દૈત્યને મોકલાવ્યો છે અને એ દૈત્ય હતો એ અજગરનું સ્વરૂપને ધારણ કરીને બેસી ગયો છે. બધાને લાગ્યું કે આ રસ્તામાં આવડી મોટી ગુફા ક્યાંથી આવી. પોતાનું મોઢું અજગરે, વિશાળકાય અજગરને મોઢું મોટું કરી દીધેલું. એટલે ભગવાનને વિચાર આવ્યો કે આ લીલા છે, ભગવાન જાણે છે પરંતુ પેલા ગ્વાલ બાળોને ખબર નથી આ કોઈ ગુફા છે. કોઈક એક બાળક કહે કે ના ના આ તો કોઈ મોટો રાક્ષસ મોઢું ભોરું કરીને બેઠો એવું લાગે, કોઈ કહે અજગર જેવું કંઈક લાગે છે આ. બધા નાચતા ને કૂદતા એ ગુફા જેવી દેખાય એટલે એની અંદર પોતાનું ભાથું વગેરે લઈને જવા લાગ્યા. અને એ જ સમયે જેવો કનૈયો અંદર પ્રવેશ કરે છે ને તેવા આ અઘાસુરે એનું મોઢું ને બંધ કર્યું છે. અઘાસુર કોણ હતો? તો બકાસુરનો ભાઈ હતો અઘાસુર. એના ભાઈનું મૃત્યુ થયું ને એટલે બદલો લેવા માટે આવ્યો હતો. એટલે ભગવાન જાણી ગયા. જેવું મોઢું બંધ કર્યું ને ભગવાને પોતાનું જે તેજ હતું ને એ તેજ એટલું પ્રકાશિત કર્યું કે એના તાળવાને લાગ્યું એટલે એને મુખને ખોલ્યું છે. બધા જ બાળકો બહાર નીકળી ગયા. આ બાજુ ભગવાને એની ઉપર પ્રહાર કર્યો અને એને ક્ષણવાળમાં તાળવામાં માર્યો એટલે મૃત્યુ પામ્યો છે. આમ ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે. બોલી અઘાસુર મર્દન ભગવાન કી જય. અજગરનું સ્વરૂપને ધારણ કરીને આવેલો 1 યોજન વિસ્તાર વાળો પર્વત જેવો વિશાળ આ અઘાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. ભગવાને બાલ્યાવસ્થાથી લઈને આવી બધી લીલા કરી ગ્વાલ બાલો વિચાર કરવા લાગ્યા કે કનૈયાની પાસે કેટલી શક્તિ હશે. પરંતુ ભગવાનની માયામાં મોહિત થયેલા એ ભગવાનની લીલાને થોડી વાર તો જાણે કે આ કોઈ સામાન્ય નથી, પરંતુ ભગવાનની માયા મૂકે એટલે પાછા ભગવાનની માયાને જાણવી બહુ અઘરી છે. ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. આવા પરમાત્મા એ
જીવ પર કૃપા કરવા માટે આ પૃથ્વી પર વ્રજમંડળની અંદર પધાર્યા છે. એક વખતની ઘટના એવી ઘટી કે વ્રજમંડળની અંદર બધા સાથે બેઠા હતા અને તે જ સમયે બધા ભાથું જમવા માટે બેઠા, બધા ગોળ રાઉન્ડમાં બેસી ગયા અને કનૈયો વચ્ચે બેઠો. બધા પોતપોતાનું ભાથું ખોલીને બેઠા અને તે જ સમયે કનૈયો એનું ભાથું એનું જે ખાવાનું એ બીજા ગ્વાલ બાલને આપે, બીજા એને ખવડાવે. આમ એકબીજાના મોઢામાંથી એકબીજાને ખવડાવે, આપ લે કરે. એટલે એ જ સમયે બ્રહ્માજી આ બધું જોયું. બ્રહ્માજીને વિચાર આવ્યો કે ખરેખર આ ભગવાન જ છે કે કોણ છે? આ વિચાર આવ્યો એટલે ભગવાન બ્રહ્માને વિચાર આવ્યો એટલે બ્રહ્મા પરીક્ષા કરવા માટે આવ્યા છે. આ બાજુ બધા સાથે બેઠા બેઠા ભાથું જમવા માટે બેઠા હતા. તે જ સમયે વાછરડાઓ ગાયો વગેરે દૂર ચરવા માટે નીકળી ગઈ ને એ જ સમયે બીજા જે બધા ગ્વાલ બાલો હતા એ કહેવા લાગ્યા કે અરે લાલા, આપણા વાછરડાઓ ક્યાં ગયા? દેખાતા નથી ને. લાલો કહે તમે ચિંતા નહીં કરો, તમે ભોજન કરો, હું અત્યારે જોઈને આવું છું. કનૈયો આમ વાછરડાને જોવા માટે જાય છે, ગાયો વગેરેને જોવા જાય છે. એ જ સમયે બ્રહ્માએ લીલા કરીને બધા જે વાછરડા હતા ને એ વાછરડાને બધાને લઈ લીધા, એને અદ્રશ્ય કરી દીધા. આ બાજુ વાછરડા દેખાયા નહીં એટલે કનૈયો પાછો આ બાજુ આવ્યો ને ત્યારે જોયું તો હવે ગ્વાલ બાલો પણ નથી. ગ્વાલ બાલો ન દેખાયા, વાછરડા ન દેખાયા એટલે કનૈયો સમજી ગયો કે આમાં કઈક લીલા છે. ભગવાને આંખને બંધ કરી જોયું તો આ બધી જ લીલા બ્રહ્માની હતી. બ્રહ્માની લીલાને જોઈ એટલે ભગવાનને વિચાર આવ્યો કે જે મારી અંદરથી ઉત્પન્ન થયો છે એ મારી પરીક્ષા કરે છે. કારણ કે નારાયણની નાભીમાંથી કમળ ને એમાં બ્રહ્મા હતા ને, એટલે ભગવાને વિચાર કર્યો કે બ્રહ્મા મારી પરીક્ષા કરે છે. હવે હું બ્રહ્માને બતાવું કે પરબ્રહ્મ કોણ છે. એટલે ભગવાને લીલા કરી અને જેટલા વાછરડાઓ હતા એ બધા જ ભગવાન એ વાછરડાના સ્વરૂપને ધારણ કર્યા. જેટલા પણ ગ્વાલ બાલ હતા એ બધા જ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. જેટલા વાછરડા એ પણ ભગવાન જ બની ગયા, જેટલા ગોપ ગણો હતા એ પણ ભગવાને જ બની ગયા. અને બધા જ સમય થયો એટલે પોતાના ઘરે પહોંચી ગયા. અને જે સમયે એ બધા ઘરે પહોંચ્યા ને તો ત્યાંના ગોપ ગણોને લાગ્યું કે જાણે કનૈયો કેટલો તેજસ્વી છે, એવા જ અમારા બાળકો પણ આવા જ તેજસ્વી થયા. એમને તો ખબર નથી કે ખરેખર ભગવાન જ રૂપને બદલીને આવ્યા છે બ્રહ્માનું અભિમાનને તોડવા માટે. એટલે 1 વર્ષ સુધી ભગવાન જાતે જ ગાય, જાતે જ ગોવાળિયા બનીને બધાના ઘરે રહ્યા. બ્રહ્માને વિચાર આવ્યો કે એક નિયમિત જેવો સમય થઈ ગયો, આટલો બધો સમય થઈ ગયો તે છતાં પણ હજી નીચે કાંઈ કોલાહલ કેમ નથી. એટલે બ્રહ્મા જોવા ગયા. બ્રહ્માની યોગ માયાના કારણે ગ્વાલ બાલો મૂર્છિત થયેલા હતા. આ બાજુ નીચે જોવા જાય છે તો જોયું તો જ્યાં જ્યાં એને બધા જે વાછરડાઓ લીધા હતા, જે ગોપ ગણો લીધા હતા એ બધા જ એવા ને એવા દેખાયા. એટલે બ્રહ્મા વિચારમાં પડ્યા કે આ બધાનું હરણ તો મેં કરી લીધું, આ બધા પાછા આવ્યા ક્યાંથી? એ જેવા નીચે આવ્યા ને જોયું ને તેવો જ એને જોયું તો બધા જ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ એ ગ્વાલ સ્વરૂપે, ગાય સ્વરૂપે, વાછરું સ્વરૂપે દેખાયું. અને ચતુર્ભુજ સ્વરૂપને જોયું અને આ જોતા બ્રહ્મા પોતે વિચલિત થયા અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાનને પ્રાર્થના કરી છે. બ્રહ્માનો મોહનો ભંગ થયો છે. બ્રહ્માને મનમાં વિચાર આવ્યો કે આ કનૈયો આવી લીલા કરે છે તો આ ખરેખર શું પરબ્રહ્મ હશે? આમ વિચાર આવ્યો ને એટલે બ્રહ્મા પરીક્ષા કરવા માટે આવે છે, પરંતુ બ્રહ્માની જ પરીક્ષા થઈ જાય છે. ભગવાને આવી લીલા કરી. 1 વર્ષ સુધી ભગવાન પોતે
ગ્વાલ બાલ અને ગૌ સ્વરૂપે રહ્યા. આવી ભગવાને વ્રજમંડળની અંદર લીલા કરી. એક વખતે ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. આખા જંગલની અંદર આગ લાગી, ભગવાને એનું શમન કર્યું. આવી કથા આવી છે. એક વખતે બધા વાછરડાઓની સાથે યમુનાના કિનારા ઉપર ગયા છે. ગોપ ગણોની સાથે વેણુ વગાડતા એ સમયે સુખદેવજી કહે છે, વિલોક્ય દૂષિતામ કૃષ્ણ હિના વિભો તસ્યામ વિશુદ્ધિમન્વંતરચ્છન સૂર્યમ તદુદવાસય. ભગવાનને વિચાર આવ્યો કે યમુનાજીની અંદર છે ને તો કાલિયાનો વાસ છે અને કાલિયાના કારણે યમુનાજી દૂષિત થઈ ગયેલી છે. એટલે ભગવાનની લીલા કરી બાળકોની સાથે ગેડી દડો રમવા માટે ભેગા થયા છે અને કનૈયાનો દાવ આવ્યો છે ને જેવો દાવ આવ્યો કનૈયાએ જાણી જોઈને એ દડાને એવો ફેંક્યો છે કે એ યમુનાજીના દડામાં જઈને પડ્યો છે અને ત્યાં કાલી નાગ વિશ્રામ કરતો હતો. એ કાલી નાગ ત્યાં રહેતો હતો. શરત એવી હતી કે જે દડાને મારે દૂર એ લઈને આવે. ગ્વાલ બાલો કહેવા લાગ્યા કે કનૈયા તે આટલો દૂર દડાને માર્યો ને હવે લાવશે કોણ? તું જ જા ને તું જ લઈ આવ. કનૈયો કહે છે કે હા શરત છે એ પ્રમાણે હું લઈ આવીશ. કનૈયાએ યમુનાજીમાં ભૂસકો માર્યો છે અને એમ કહેવાય કે જ્યાં કાલિયા નાગ વિશ્રામ કરતો હતો ત્યાં પહોંચી ગયા છે ભગવાન. અને જેવા ત્યાં પહોંચ્યા ને તેઓ જ જોયું તો કાલિયા નાગ અને એની સાથે એની પત્નીઓ એની સેવા કરતી હતી. એ કહેવા લાગી કે અચાનક આ બાળક આવ્યો ક્યાંથી, કોણ છે? અને એ નાગણો એને કહે છે કે જાગશે જાગશે તને માગશે મને બાળ હત્યા લાગશે જળમડ શાની જાને બા. નાગણો કહેવા લાગી કે હે બાળક તું માર્ગ ભૂલ્યો કે શું? તું અહીં ક્યાંથી આવી ગયો? મારો સ્વામી ખૂબ ક્રૂર છે અને એનું જો જાગી ગયો ને તો તને નક્કી મારી નાખશે. એટલે તું આ સ્થાન છોડી જા. માર્ગ ભૂલ્યો કે તારા વેલીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ છૂટો અહીંયા તે સીધી આવ્યો. કાળ આવ્યો છે એટલે તો અહીં આવ્યો એવું લાગે છે. ત્યારે કનૈયો કહે છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગતું રમતા નાગણું શીશ હું હાર્યો. જળમડ શાની જાને
કનૈયાનું સ્વરૂપ એવું ને કનૈયો દેખાય એટલો રૂડો એટલો સુંદર દેખાય કે નાગણીઓ પર એના ઉપર પ્રેમ અને વહાલ વરસાવવા લાગી અને કહેવા લાગી કે આટલો સુંદર તું દેખાય છે તું શું કામ અહીં આવી પડ્યો મારો પતિ જો જાગશે તો તને રહેવા નહીં દે રંગે રૂપે પૂરો વિસંસો કોડીનો કોડાનો તારી માતાએ એક રત્ન તે માતુય કામનો જય કમળ સાની નાગવાઓ પૂછે છે કે તું અહીં આવી ક્યાંથી પડ્યો તારા કોઈ વેરીએ તને વરાવ્યો કે શું કેટલા ભાઈ છે તારા એમાં તો ઓળખામણો કે અહીં આવી પહોંચ્યો તારું મોત તને લાવ્યો લાગે છે ત્યારે કનૈયો કહે છે મારી માતાએ દેવ જન્મ્યા એમાં હું નટવર રામડો દરબાર તારા ને મારું નામ કૃષ્ણ કાનુડો હે જડકમળ સાની જાનબાળા નાગણીઓ કહેવા લાગી કે તું આ બધી વાતને છોડ નાગ જો જાગશે તો તને મારી નાખશે એક કામ કર હું તારો મારો જે આ હાર છે ને એ તને આપી દઉં પરંતુ તું આ સ્થાનને છોડી દે ભગવાન કહે છે લાખ સવાનો મારો હાર આપો આવજે દોરીઓ એટલું મારા આપથી સારું આવું તુજને ચોરીઓ હે જરખમળ સાની જાનવાળા નાગણીઓ કહે છે કે મારા સ્વામી જે આટલું છૂટું રાખે છે તને આપી દઈશ પણ તું આ સ્થાનને છોડી દે ભગવાન કહે છે આ બધી વસ્તુની મને કાંઈ જરૂર નથી ભગવાન કહે છે કે આ બધી વસ્તુની મારે કાંઈ જરૂર નથી તું એક કામ કર તારા નાગને જગાડ જે હોય હવે દેખા જાયગા જો હરણ ચાપી મોરમરણી નાગણે નાગ જગાડ્યો ઓઠો રે બળવંત કોઈ બારણે બળ આવ્યો એ જડકમળ સાની જાનવાળા એવું કહેવાય કે જેવો નાગ ઉઠ્યો ને એના નાકમાંથી એવા ફૂફાડા નીકળ્યા છે એવું ઝેર નીકળ્યું છે કે એમ પણ આ કાલિયો નાગ હતો ને એનો ઝેર એવું હતું કે જે સ્થાનમાં રહેતો હતો એની આજુબાજુનું પાણી ઝેરી થઈ ગયેલું એનો ઝેરની વરાળ એવી કે ઉપરથી કોઈ પક્ષી જાય ને તો એ પક્ષી પણ એની ગંધના કારણે મરી જાય આવું ઝેર હતું અને ભગવાન એ એનો શમન કરવા માટે જ આવ્યા હતા એટલે દેવજના બાળ કૃષ્ણ કાળી નાગ નાથીઓ સસ્ત થેલા ભૂપરે જય ગગન ગાજે હાથીઓ એ જડકમળ સાની જાનવાળા
કનૈયો અંદર કૂદ્યો છે જ્યાં નાગનો દડો છે એટલે બધા દોડી ગયા છે. યશોદાજીને રોહિણીજીને નંદ બાબાને કહેવા લાગ્યા કે કનૈયો યમુનાજીમાં ગયો છે અને ત્યાં તો નાગનો વાસ છે, કનૈયાનો શું થશે? બધા દોડી આવ્યા છે. આ બાજુ કનૈયો અને નાગની સાથે યુદ્ધ થયું છે અને એમ કહેવાય ભગવાને નાગને નાથ્યો છે અને નાગણીઓ જે પોતાના પતિને નાથ્યો એટલે ભગવાનના શરણમાં ગઈ છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. નાગણ સૌએ લાભ કરે છે, નાગને બહુ દુઃખ આવશે, મથુરા નગરીમાં લઈ જશે નાગોની કાપશે, હો કમળ સાની જાને બાળા. આમ બહુ પ્રાર્થના કરવા લાગી. કાલિયા નાગની પત્ની ભગવાનના શરણમાં ગઈ છે. કનૈયાને કહે છે કે હે કનૈયા, મારા નાગને છોડી દે. દ્યુત પર જોડીએ રુદન સ્વામી, મોકો અમારા કંઠને, અવોરાતી કાય સમજ્યા, રોડ્યા ભગવંતને, હો કર કમળ સાની જાનવાળા. ભગવાનને ઓળખી ગયા છે, ભગવાનની સ્તુતિ કરી છે અને ભગવાનને પ્રાર્થના કરીને ભગવાનની પૂજા કરી છે. થાળ ભરી સંગ મોતીઓથી કૃષ્ણને વડાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાથ છોડાવ્યા, હે જળ કમળ છાની જાને બાળા. સ્વામી અમારો જાગશે, જાગશે અને મારશે, બાળ હત્યા લાગશે, એ જળ કમળ શાની જાનવા. ભગવાન એ કાલિયાના મસ્તક ઉપર ચડી ગયા છે અને ભગવાન એની ઉપર નૃત્ય કરે છે. એક હાથે ભગવાને એની પૂંછડી પકડી છે અને કાલિયો બહાર આવ્યો છે. એની જે ફણા હતી એની પર ભગવાન નૃત્ય કરે છે. આ બાજુ યમુનાજીના કિનારા ઉપર ભેગા થઈ ગયેલા ગોપ ગણો ગોવાળો, તેની સાથે નંદ યશોદાજી વગેરે મનમાં વિચાર કરતા હતા કે મારા દીકરાનું શું થશે. તે જ સમયે ભગવાન બહાર આવ્યા છે કાલિયાના મસ્તક ઉપર અને એ જોતાની સાથે જ ભગવાનનો બધાએ જયકારો કર્યો છે. બોલે કૃષ્ણ કનૈયા કી જય, નંદ કે લાલા. કી જય. પૂર્વ કાળની અંદર આ કાલિયા નાગ એ ગરુડથી, ભગવાન વિષ્ણુનું વાહન ગરુડથી ખૂબ ડરતો હતો એટલે એનું જે મૂળ રહેવાનું સ્થાનને છોડી યમુનાજીના કિનારા ઉપર આવીને યમુનાના દરામાં રહેતો હતો. એ કહે છે કે હું જો પાછો મારા મૂળ સ્થાન પર જો જઈશ ને તો મને ગરુડ હેરાન કરશે. ત્યારે ભગવાન કહે છે કે હવે તને હેરાન નહીં કરે, તારા મસ્તક ઉપર મારા ચરણ છે. આમ ભગવાન કહે છે ને કાલિયાને પોતાનું સ્થાન આપે છે. આવી ભગવાને લીલા કરી છે. આ કનૈયો એ જન્મ્યો ને ત્યારથી આવી બધી લીલાઓ કરી છે. એક વખતની વાત એવી છે કે ગોપિકાઓ આ ભગવાને જે લીલા કરીને ત્યારે ભગવાન કાલિયાનું દમન થયું ત્યારે ભગવાનની ઉંમર ખાલી 5 જ વર્ષની હતી. 5 વર્ષમાં ભગવાને આ લીલા કરી. એક વખતની ઘટના એવી ઘટી, ગોપિકાઓ નિર્વસ્ત્રે નદીમાં સ્નાન કરતી હતી. ભગવાનને વિચાર આવ્યો કે નિર્વસ્ત્રે સ્નાન કરવું એ અપરાધ કહેવાય, એટલે ભગવાને લીલા કરીને એ લોકોના ચીરનું હરણ કર્યું છે. ભગવાનના શરણમાં ગઈને ગોપિકાઓ ત્યારે ભગવાને કહ્યું કે લજ્જા એ મનુષ્યનું અંગ કહેવાય
અને નિર્વસ્ત્રે સ્નાન કરવાથી દોષ લાગે. ભગવાને આવું જ્ઞાન આપ્યું છે. ટૂંકમાં ગોપિકાઓનું ચિર હરણ કર્યું એટલું જ નહીં, પરંતુ ભગવાને એ લોકોનું ચિત્તનું પર હરણ કર્યું છે. ભગવાનની અંદર એમનું ચિત્તને ચોંટાડ્યું છે. કહેવાનો મૂળ હેતુ એ છે કે આ કનૈયો બાલ્યાવસ્થામાં એટલી લીલા એની છે ને કે આપણે એને વર્ણન ન કરી શકીએ. એક વખતે ઘટના એવી ઘટી કે વ્રજમંડલમાં બધા ભેગા થયા. દિવાળીનો દિવસ હતો અને એ દિવાળીના દિવસે બધા ઇન્દ્રની પૂજા કરે. વર્ષોથી આ પૂજા ચાલતી આવે. કેટલા વખતથી ઇન્દ્રની પૂજા થાય એટલે સારા સારા પકવાનો બનવા લાગ્યા, મીઠાઈઓ વગેરે ઘરમાં બનવા લાગી. એટલે કનૈયો પૂછવા લાગ્યો માને, યશોદાજીને, કે માં આ શું બની રહ્યું છે, કોના માટે બની રહ્યું છે, હું ખાઉં? ત્યારે માં કહે ના, આ ભગવાનના માટે પ્રસાદ બની રહી છે. કોણ ભગવાન? તો કે આપણે દર વર્ષે અમાવાસ્યાના દિવસે, દિવાળીના દિવસે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. ઇન્દ્રની પૂજા કરવાથી વૃષ્ટિ સારી થાય, અને જો વૃષ્ટિ સારી થાય ને તો આપણને આપણી ગાયોને ચરવા માટે સારું તૃણ મળે. એટલે કનૈયાને આ પ્રમાણે કહ્યું. મનમાં વિચાર કર્યો કનૈયાએ કે જેનાથી આપણું જીવન છે એની પૂજા થવી જોઈએ. એટલે કનૈયો કહેવા લાગ્યો, નંદ બાબાની પાસે ગયો ને કહેવા લાગ્યો, આપણે કાલે જે પૂજા કરવાના છે કોની કરવાના? તો કે ઇન્દ્રની. આપણે ઇન્દ્રની પૂજા શું કામ કરીએ? જે ગોવર્ધને આપણી રક્ષા કરી છે, જે ગોવર્ધન આપણા માટે ગાયના માટે ઘાસ વગેરેની વ્યવસ્થા કરે, આપણે બધા ચાલો ને એની જ પૂજા કરીએ. કનૈયાની આ બધી લીલા જોઈ અને જાણી ગયેલા કે આ કોઈ સામાન્ય બાળક નથી. એટલે બધા નંદ બાબા વગેરે કહેવા લાગ્યા, ઠીક છે કનૈયા તું કહે જ છે, આપણે કેટલા વર્ષોથી આ ઇન્દ્રની પૂજા કરીએ છીએ, પરંતુ તું કહે છે તો ચાલ આપણે ગોવર્ધનની પૂજા કરીએ. અમાવાસ્યાના દિવસે ઇન્દ્રની પૂજા નહીં કરી અને એકમના દિવસે એવું કહેવાય કે ગોવર્ધનની પૂજા કરવા માટે ગયા છે. માખણ, મિશ્રી વગેરે લઈને ગોવર્ધનની પૂજા કરવા માટે ગયા છે. માખણ મિશ્રી લઈને ચાલ્યા ગોવર્ધનની પૂજા કરવા. માખણ મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિશ્રી લઈને ભેગા થયા છે. નંદ બાબા વગેરે, ઉપનંદ વગેરે ભેગા થયા અને ગિરિરાજની પૂજા કરવા માટે માખણ, મિશ્રી વગેરે, ફૂલ, પુષ્પ વગેરે બધું લઈને પહોંચી ગયા ગિરિરાજની પાસે. અને એની પૂજા કરવા માટે બધા ઉત્સવપૂર્વક પાસે એની પાસે ગિરિરાજ પાસે ગયા. માખણ મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ સાથે મળી ગિરિરાજની પૂજા કરવા. ગોપ સાથે મળી ગિરિરાજની પૂજા કરવા. જે ગિરિરાજ એટલે કે જે ગોવર્ધન ગાયો માટે તૃણ એટલે કે ઘાસ વગેરે આપે, આપણો ભગવાન છે, આપણે એની જ પૂજા કરીએ. આવું કનૈયાએ સમજાવેલું એટલે બધા પહોંચી ગયા. સાથે મળી અને ગોવર્ધનની પૂજા કરવા ગયા છે. સૌ લોકો સાથે મળી
પહોંચ્યા ગોવર્ધનની પૂજા કરવા લોકો સાથે પડી પહોંચ્યા ગિરિરાજની પૂજા કરવા અખંડ મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા આપણે મિશ્રી લઈને ગયા ગિરિરાજની પૂજા કરવા ગિરિરાજની પૂજા કરવા. ગિરિરાજની પૂજા કરી ગિરિરાજની પૂજા કરી દૂધનો અભિષેક કર્યો પંચામૃત પાદ્યો પાદ્યમ સમર્પયામિ હસ્તયોર્ઘ્યમ સમર્પયામિ આમ ગિરિરાજની પૂજા કરી અને બધા ભેગા થયા સાથે અને ભગવાનની ગિરિરાજ સ્વરૂપે પૂજા કરી છે. આ બાજુ આ વાત ઇન્દ્રને ખબર પડી. જેવી ઇન્દ્રને ખબર પડી કે ગિરિરાજ, ઇન્દ્ર પહેલા તો પૂછે છે કે આ વખતે અમાવાસ્યાના દિવસે પૂજા ન થઈને, ત્યારે દેવે કહ્યું, કોઈક દેવે કે આ વખતે કનૈયો છે ને એ જાતે જ ગિરિરાજ બન્યો અને જાતે જ એણે એની પૂજા કરાવી દીધી અને તમારું પત્તું સાફ. ઇન્દ્રને મનમાં વિચાર આવ્યો, આવું કેમ થયું? અને ઇન્દ્ર મનમાં વિચાર કરે છે કે આ જે કનૈયો છે ને એ શું સમજે છે, મારે એને ચમત્કાર બતાવવો જોઈએ. પોતાના સાંવર્તક નામના બધા મેઘો હતા, એ મેઘોને કહ્યું કે જાઓ વ્રજમંડળની ઉપર એટલો વરસાદ કરો કે આખું વ્રજમંડળ પાણીથી તરબોળ થઈ જાય. ઇન્દ્રએ આજ્ઞા કરી છે. સાંવર્તક નામના મેઘો આવ્યા છે અને ભયંકર વર્ષાની શરૂઆત થઈ છે. લોકો ગભરાયા. લોકો બધા કનૈયાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે કનૈયા, આપણે અને બધા લોકોએ મનમાં વિચાર કર્યો કે આપણે ઇન્દ્રની પૂજા નહીં કરીને એટલે જ ઇન્દ્રએ કોપ આપ્યો લાગે છે, એના કારણે જ આટલો વરસાદ વરસી રહ્યો છે. બધા ભેગા થયા અને કનૈયાની પાસે ગયા. કનૈયો કહે કે આપણે શું કામ ડરીએ, ચાલો ને આપણે જેની પૂજા કરી એના શરણમાં જ જઈએ, એ જ આપણો ઉદ્ધાર કરશે. गिरिराज धरण में तेरी शरण, गिरिराज धरण में तेरी शरण, मेरे सब संताप मिटा देना. गिरिराज धरण में तेरी शरण, मेरे सब संताप मिटा देना. કનૈયો કહેવા લાગ્યો કે આપણે ગિરિરાજના સાનિધ્યમાં જઈએ, ગિરિરાજ જ કૃપા કરશે અને ગિરિરાજ આપણને બચાવશે. આમ બધા ભેગા થયા અને ગિરિરાજનું સાનિધ્યને સ્વીકાર્યું છે. ગિરિરાજ ધરણ में तेरी शरण, मेरे सब संताप मिटा दे. गिरिराज धरण में तेरी शरण, मेरे सब संताप मिटा देना. नैया मेरी मझधार पड़ी, नैया मेरी मझधार पड़ी, नैया मेरी मझधार पड़ी, नैया मेरी मझधार पड़ी, मेरा बेड़ा पार लगा देना. मेरा तेरा पार लगा देना. गिरिराज धरण में तेरी शरण, मेरे सब संताप मिटा देना. गिरिराज धरण में तेरी शरण, मेरे सब संताप मिटा देना. मेरे सब संताप मिटा देना. એટલી મુશળાધાર વરસાદ થવા લાગ્યો ને સાહેબ કે
વ્રજમંડળના બધા લોકો ગભરાયા, ગિરિરાજના શરણમાં ગયા અને કનૈયાને કહે છે, કનૈયા હવે આપણે શું કરવાનું? આપણે આવી તો ગયા અહીં. તો કનૈયો કહે કે જેની આપણે પૂજા કરી છે આપણને બચાવશે. થોડી વાર ઉભા રહો, હું ગિરિરાજની સાથે વાત કરી લઉં. ગિરિરાજની સાથે હું વાત કરી લઉં. બધા કહે ઠીક છે કનૈયા, તું વાત કરી લે, વાંધો નહીં. કનૈયો નજીક ગયો ને પછી પાછો આવ્યો ને ત્યારે બધા પૂછે કે શું કહ્યું? તો કનૈયો કહેવા લાગ્યો કે ગિરિરાજે હું કહ્યું કે તમે બધા થઈને મને સાથે ઉપાડી લો, હું ઉચકાઈ જઈશ. બધા લોકો કહે કે 7 કોષનો આટલો મોટો ગિરિરાજ આપણે કેવી રીતના ઉચકી શકીશું? કનૈયો કહે કે ગિરિરાજે કહ્યું છે તે ઉચકાશે, આપણે બહુ ચિંતા કરવાની નહીં. અને બધાએ એમ કહેવાય કે ગિરિરાજને પકડ્યો ને જે પ્રમાણે એમ કહેવાય કે ચોમાસાની અંદર આપણે ત્યાં બિલાડીની ટોપ ઉગે ને, તેવી જ એમ કહેવાય છત્રાક જેને કહેવાય, એ છત્રાક ઉગે ને એવું જ એ છત્રાકને નાના બાળકો કેવું ઉચકીને રમવા લાગી જાય, એમ ભગવાને ગિરિરાજને ધારણ કરી લીધો છે. બોલીએ ગિરિરાજ ધરણ ભગવાન કી જય. ગિરિરાજ ને ભગવાને ધારણ કર્યો. એટલો મુસળાધાર વરસાદ પડ્યો છે કે 1 નહીં 2 નહીં 3 નહીં 7 દિવસ સુધી સાંવર્તક નામના મેઘોએ એટલો ભયંકર વરસાદ કર્યો છે. એવું કહેવાય કે ભગવાનના એક હાથે ભગવાને જમણા હાથે ગિરિરાજને ધારણ કર્યો, આવું સુખદેવજી કહે છે. પરંતુ ભક્તો એવી વાત કરે કે ભગવાને ટચલી આંગળીએ જ ગિરિરાજને ધારણ કર્યો. એટલું જ નહીં, પરંતુ વ્રજમંડળના ભક્તો તો કહે કે ગિરિરાજને ભગવાને ટચલી આંગળીએ જ નહીં પરંતુ નખ ઉપર ધારણ કરી લીધું. બધા લોકો વાત કરે, બધા લોકોએ કોઈ લાકડી લગાવીને કોઈ હાથ લગાવ્યો અને આમ ગિરિરાજને સપોર્ટમાં બધા કનૈયાની સપોર્ટમાં આવ્યા. બધા વાતો કરે. કહે લાલા એના મિત્રો, લાલા આપણે તો ગિરિરાજને ધારણ કરી લીધો. ક્યાં તું કહેતો તો વાત સાચી પડી, આપણે ભગવાનને ગિરિરાજને ધારણ કરી લીધો. લાલો કહે કે એણે જ કહ્યું ધારણ, હું ઉચકાઈ જઈશ તો ઉચકાઈ જ જાય ને. પછી વાતો કરવા લાગ્યા. કોઈકે કહ્યું કનૈયા તું કેટલા વખતથી 1-2 દિવસથી એક હાથે ભગવાનને ધારણ કરીને ઊભો છે, તો થોડી વાર તું આરામ કરી લે, અમે પકડી લઈશું. ભગવાન વિચાર કરે, તમે પકડી લેવાની વાત કરો છો? કોઈકે કહ્યું કે હા તે એકલાએ થોડી પકડ્યો છે, અમે બધાએ પકડ્યો છે તો જ ઉચકાયો છે ને. બધા લાકડીના ટેકા હતા એટલે આમ વાત થવા લાગી ને. કનૈયો કહે ઠીક છે તમે બધા ઉચકો, હું થોડી વાર આરામ કરું. ભગવાને જેવો હાથ થોડો નીચે કર્યો ને એવી જ બધાની લાકડી તૂટવા લાગી. બધાના ખભા ઉપર વજન આવવા લાગ્યું. બધા બૂમ પાડે કનૈયા બચાવ, કનૈયા બચાવ, કનૈયા બચાવ. કનૈયા એ પાછો ગિરિરાજને ઊંચક્યો છે. આ લીલા જોઈ ને બધા જાણી ગયા કે આ કોઈ સામાન્ય નથી, સાક્ષાત ભગવાન જ છે. ભગવાન એક હાથની ઉપર નહીં પરંતુ એક ટચલી આંગળી પર ગિરિરાજને ધારણ કરે. એટલું જ નહીં, ભક્તો કહે નખ ઉપર ગિરિરાજને ભગવાને ધારણ કર્યો છે. આ ભગવાન સાક્ષાત જ ગિરિરાજ સ્વરૂપે પ્રગટ થયા છે. એટલે ભગવાનના શરણમાં બધા ગયા છે ને ભગવાનની સ્તુતિ કરે છે. गिरिराज धरण में तेरो शरण मेरे सब संकट मिटा देना. गिरिराज धरण में मेरे सब संकट मिटा देना. ભગવાનના શરણમાં છે બધા ભક્તો. વાલ વાલો વિચાર કરે છે કે કનૈયાની શક્તિ કેટલી હશે. 7 દિવસ સુધી એક હાથે કનૈયાએ 7 કોષના ગિરિરાજને ધારણ કર્યો. આ જોઈ અને કનૈયાને ફક્ત સામાન્ય નહીં પરંતુ સાક્ષાત ભગવાન માનવા લાગ્યા અને સ્તુતિ કરે. કર્મો પર ધ્યાન
દિવસે ઇન્દ્રની પૂજા કરવાની હતી. ઇન્દ્રની પૂજા ન કરાવી. એકમના દિવસે 9 વર્ષ, બીજા દિવસે ભાઈબીજ ગઈ. ત્રીજના દિવસથી ભગવાને ગિરિરાજને ધારણ કર્યો. ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને નવમ, આ 9 તિથિ સુધી ભગવાને ગિરિરાજને ધારણ કર્યો છે. અને આ જોઈને ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યો છે. વરસાદ શાંત થયો અને ગિરિરાજને પોતાના સ્થાન ઉપર મૂક્યો છે અને ગિરિરાજની સ્તુતિ કરી છે. ગિરિરાજ ભગવાનના શરણમાં આવ્યો. ભગવાનને ઓળખી ગયો. ભગવાને ઇન્દ્રના માનનું મર્દન કર્યું. ભગવાનની સ્તુતિ ઇન્દ્રએ કરી છે. નારાયણ નમસ્તુભ્યમ નરસ્તૈવ નરોત્તમમ. નરના સ્વરૂપમાં સાક્ષાત નારાયણ છે એમ જાણી ગયા છે. સ્તુતિ કરી ઇન્દ્રએ. ભગવાને ઇન્દ્રનો આશીર્વાદ આપ્યો છે. ઇન્દ્ર પોતાના સ્થાને ગયા છે. આવા પરમાત્મા છે. ગિરિરાજ ધરણ તાળી પાડો તો મારા રામની રે. બીજી તાળી ના હોય. તાળી પાડો તો મારા રામની રે. બીજી તાળી ના હોય. સ્મરણ કરો તો ઘનશ્યામ સ્મરણ ના હોય. જો સ્મરણ કરો ઘનશ્યામ
વિષ્ણુ દેવ જય કનૈયા જય દ્વારકાધીશ
जगन्नाथ भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय। हे देवड़ा जगमग जगमग हे आरती भागवत भगवान की भागवत भगवान की हे आरती जगन्नाथ धाम जगन्नाथ धाम देवड़ा जगमग
बोलिए भागवत भगवान की जय। जलेन सदने कर्णो पुष्पेन देवाभिवन्दनौ नाना सुगन्धि पुष्पाणि रुत्कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाणो परमेश्वरावनं न जानामि द्वार्जनौ पूजां चैव न जानामि क्षमस्व परमेश्वरः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सदेश्वरेर्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे देववन्दनं प्रतिवन्दनं स्वात्मकल्याणार्थे स्वात्माभिवन्दनं चक्षुर्भवति निर्मलं हृदय भवति कोमलविशालंश्च अभि कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णकनैया लाल की द्वारिकाधीश की रणछोड़ राय की सद्गुरुदेव की जय। गोवर्धन भगवान की जय। नमः पार्वती पदे हर हर महादेव। एक बे सूचन छे અહીંથી એ આપણે જાણી લેશું। આપણી આ કથા હવે ઉત્તરાર્ધ તરફ જઈ રહી છે ત્યારે છઠ્ઠા દિવસે એટલે કે 27 તારીખે રાત્રે અહીં આ સભા મંડપની અંદર આપણા જે સંગીત વૃંદ છે સોહેલભાઈનું સંગીત વૃંદ એની સાથે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે એની જાણ તમે લેશો। બીજી વાત શ્રાદ્ધ પક્ષમાં આપણી આ કથા થતી હોય તો 28 તારીખે આપણી કથા વિરામ લેશે, પછી બપોર પછી શ્રાદ્ધની વિધિ અહીં બ્રાહ્મણો આવેલા છે એ કરાવશે એટલે એની પણ નોંધ લેશો। સદગુરુદેવ કી જય। हे मंदिरियों सुनो रे काना तारा दर्शन विना, सुनो रे काना तारा दर्शन विना। हे मंदिर